નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં નવા અંગ્રેજીનો યુનિટ નંબર 1 વોટર એની શરૂઆત કરીએ। તમે બધાને વોટરનો મતલબ તો ખબર છે ને? વોટર એટલે પાણી। સરસ। પાણીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે, તો પાણીનું મહત્વ શીખવતો આ પાઠ આજે આપણે જોઈએ। પાઠની શરૂઆતમાં આપણને એક સરસ મજાનું કાવ્ય આપવામાં આવ્યું છે, જેનું નામ છે નોક નોક। તો ચાલો આપણે એને રિસાઇટ અને એન્જોય કરીએ। Knock, knock, who is there? I am fresh air, you are welcome, dear. Knock, knock, who is there? I am polluted air, sorry, you are not allowed. Knock, 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 who is there? I am a clean river, you are welcome, dear. Knock, 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 who is there? I am dirty smoke, sorry, you are not allowed. Knock, 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 who is there? I am fresh air, you are welcome, dear. Knock, 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 who is there? I am polluted air, sorry, you are not allowed. Knock, 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 who is there? I am a dustbin. You are very useful. You are welcome, dear. નમસ્કાર। આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે એક બહુ જ રસપ્રદ અને ખરેખર આંખ ઉઘાડી દે એવા કેસ સ્ટડી પર વાત કરવાના છીએ, જેનું નામ છે ધ વોટર ફેમિલી, આશાનો સંગ્રહ। જળ સંકટ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ આજે એ જોવાનું છે કે કેવી રીતે સમુદાય આધારિત જળ સંરક્ષણ અને એક નાનકડો સાદો વિચાર આખા વિસ્તારનું ભવિષ્ય બદલી શકે છે। તો ચાલો સીધા જ આ પ્રેરણાદાયક કથામાં ડૂબકી લગાવીએ। હવે જરા વિચારો, જ્યારે કોઈ આખો સમુદાય એવું માની લે કે એમની પાસે રહેલું સૌથી કિંમતી સંસાધન ક્યારેય ખતમ થવાનું જ નથી, ત્યારે શું થાય? મોટાભાગે જ્યારે નદીઓ વહેતી હોય અને કૂવા છલોછલ ભરેલા હોય, ત્યારે ભવિષ્યની ચિંતા ભાગ્યે જ કોઈ કરતું હોય છે, ખરું ને? પણ પાણીની અસલી કિંમત સમજવા માટે આપણે એક એવા ગામની વાત જાણવી જ રહી, જેણે આ પાઠ બહુ જ આકરી કિંમત ચૂકવીને શીખ્યો છે। તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વોટર ફેમિલીને મળો। આ આખી વાતના કેન્દ્રમાં છે પર્વતભાઈ નામના એક અત્યંત સૂઝબૂઝવાળા ખેડૂત અને તેમના પત્ની સરિતાબહેન। આસપાસના લોકો આ દંપતીને વોટર ફેમિલી એટલે કે જળ પરિવાર તરીકે જ ઓળખતા, કારણ કે તેઓ પાણીના એક એક ટીપાને સોના જેટલું જ કિંમતી માનતા હતા। અને હા, તેઓ માત્ર વાતો નહોતા કરતા, તેમણે પોતાના આદર્શોને જમીન પર ઉતાર્યા। પર્વતભાઈએ પોતાના ખેતરમાં પડતા વરસાદના દરેક સંભવિત ટીપાને બચાવવા માટે ખાસ ખેત તલાવડી બનાવી, અને એટલું જ નહીં, આયોજનબદ્ધ રીતે પોતાના ઘરે એક મોટી ભૂગર્ભ ટાંકી પણ બનાવી, જેથી વરસાદી પાણીનો સીધો જ સંગ્રહ થઈ શકે। આ બતાવે છે કે સાચું સંરક્ષણ માત્ર વિચારોથી નહીં, પણ આવા નક્કર આયોજનથી જ શરૂ થાય છે। હવે સૌથી મજાની વાત તો એ છે કે આ સંસ્કાર માત્ર માતા-પિતા પૂરતા સીમિત નહોતા। તેમની 3 દીકરીઓએ પણ અલગ અલગ રીતે આ કામ ઉપાડી લીધેલું। સૌથી મોટી વર્ષા, જાણે ઘરની મિકેનિક, ક્યાંય પણ નળ લીક થતો જુએ એટલે તરત જ રિપેર કરી દે। બીજી દીકરી વારી, જે એક જબરદસ્ત વક્તા હતી, તે શાળા અને પંચાયતમાં જળ સંરક્ષણ પર જોરદાર ભાષણો આપતી। અને સૌથી નાની ઝરણા, એનો તો મધુર અવાજ જ એનું હથિયાર હતો। તે ગીતો ગાઈને લોકોને સતત પાણીનું મૂલ્ય સમજાવતી। આ નાનકડી ઝરણાએ તો લોકજાગૃતિ માટે એક બહુ જ સરસ મજાની કવિતા પણ બનાવી હતી।
તે ગાતી કે પાણી એ જરૂરિયાત છે, પાણી એ જ જીવન છે, પાણી એ આત્મા છે, તેને બચાવવું એ આપણું લક્ષ્ય છે. સાંભળવામાં ભલે આ એક નાનકડું બાળગીત લાગે, પણ ખરેખર તો આ એમના પરિવારનો મુખ્ય મંત્ર હતો, જે સમાજને સતત જાગૃત કરવાનું કામ કરતો હતો. પણ ચિત્રની બીજી બાજુ કંઈક અલગ જ હતી. વિભાગ 2 ગામ પોતાની સંપત્તિનો બગાડ કરે છે. વોટર ફેમિલી આટલું બધું સમજુ હોવા છતાં અફસોસની વાત એ હતી કે ગામના બાકીના લોકોમાં આવી કોઈ જ દૂરદર્શી કે કુદરત પ્રત્યે આદર નહોતો. અહીં સાવ અલગ જ ચિત્રો જોવા મળતા. એક તરફ વોટર ફેમિલી છે, જે વરસાદનું પાણી બચાવે છે, લીક થયેલા નળ સરખા કરે છે અને જરૂર પૂરતું ડોલથી જ પાણી વાપરે છે. અને બીજી તરફ રાજુ જેવા પાડોશીઓ, જેઓ જરાય વિચાર્યા વગર પાઇપ ચાલુ રાખીને બાઇક ધોયા રાખતા. આ માત્ર એક વ્યક્તિની વાત નહોતી, આખા ગામની આવી જ લાપરવાહ માનસિકતા હતી, જે અજાણતા જ એક મોટા સંકટને આમંત્રણ આપી રહી હતી. જ્યારે સરિતાબેન અને પેલી નાનકડી ઝરણા રાજુને સમજાવવા ગયા કે પાઇપને બદલે ડોલ વાપરો, તો રાજુનો પ્રતિસાદ સાવ બેજવાબદાર હતો. તેણે હસીને કહ્યું, અરે, આપણી પાસે પુષ્કળ પાણી છે, આ નદી અને કૂવાઓ તો જુઓ. તેણે એમની ચેતવણી સાવ ઉડાવી દીધી. એનો એવો જ ભ્રમ હતો કે આ નદીઓ અને કૂવાઓ ક્યારેય સુકાવાના જ નથી. અને બસ પછી જે થવાનું હતું એ જ થયું. વિભાગ 3 દુકાળનો પ્રકોપ. પ્રકૃતિ સાથેની આ બેદરકારીનું પરિણામ ધાર્યા કરતાં ઘણું વહેલું અને ભયાનક રીતે સામે આવ્યું. આ સમયરેખા જુઓ, કેવી રીતે આખું ચિત્ર પલટાઈ છે. પહેલા વર્ષે નદીઓ વહેતી હતી અને કૂવાઓ ભરેલા હતા, છતાં પાણીનો બેફામ બગાડ થતો રહ્યો. પણ માત્ર ત્રીજા જ વર્ષે એક ભયાનક દુકાળ પડ્યો. બારેમાસ વહેતી નદીઓ સાવ સુકાઈ ગઈ અને કૂવાઓના તો તળિયા દેખાવા માંડ્યા. પ્રકૃતિએ જાણે કઠોરતાથી સાબિત કરી દીધું કે કોઈ પણ સંસાધન અનંત નથી હોતું. સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે લોકો પાસે પીવાનું પૂરતું પાણી પણ નહોતું રહ્યું. પેલો રાજુ, જે પહેલાં મજાક ઉડાવતો હતો, એ હવે સાવ ખાલી ઘડો લઈને ઉદાસ બેઠો હતો. એને પોતાની મૂર્ખાઈ સમજાઈ તો ગઈ હતી, પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. પણ આ વાર્તાનો અંત અહીં નથી આવતો. વિભાગ 4 એક સામુદાયિક ઉકેલ. લાચાર અને શરમમાં મુકાયેલા ગામલોકો આખરે પર્વતભાઈ પાસે ગયા અને પર્વતભાઈએ કોઈ જ ક્રોધ વગર પોતાની ભૂગર્ભ ટાંકીમાંથી સૌને પાણી આપ્યું. આ બતાવે છે કે યોગ્ય તૈયારી આસપાસના સમગ્ર સમુદાયને કટોકટીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. હવે અહીં આવે છે સૌથી મોટો વળાંક. જિલ્લા કલેક્ટર જ્યારે આ દુકાળગ્રસ્ત ગામની મુલાકાતે આવ્યા, ત્યારે તેમણે એક બહુ જ આશ્ચર્યજનક દ્રશ્ય જોયું. આખું ગામ, ખેતરો, રસ્તાઓ બધું જ ધૂળધાણી અને સૂકું ભઠ્ઠ હતું. પણ એની બરાબર વચ્ચે પર્વતભાઈનું ખેતર એકદમ લીલુંછમ હતું. વરસાદી પાણીના સંગ્રહનો અને યોગ્ય વ્યવસ્થાપનનો આનાથી મોટો જીવંત પુરાવો બીજો શું હોઈ શકે? કલેક્ટર સાહેબ બહુ દીર્ઘદ્રષ્ટિવાળા હતા. તેમણે તરત જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. વોટર ફેમિલીની આ સફળતા જોઈને તેમણે એક જોરદાર નિર્ણય લીધો. તેમણે ગામલોકોને ભૂગર્ભ ટાંકીઓ બનાવવા માટે સરકારી સહાયની ઓફર કરી, પણ એક કડક શરત સાથે. શરત એ હતી કે આખા ગામે ફરજિયાતપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું વચન આપવું પડશે. નીતિ નિર્માણનું આ એક બહુ જ ઉત્તમ ઉદાહરણ છે. અને પછી તો પૂછવું જ શું, આખું ગામ એક થઈ ગયું. પર્વતભાઈના માર્ગદર્શન હેઠળ બધાએ ખભે ખભો મિલાવીને રાત દિવસ મહેનત કરી અને જોતજોતામાં ગામના દરેક ઘરની નીચે પોતાની એક વિશાળ ભૂગર્ભ ટાંકી બની ગઈ. આ માત્ર સિમેન્ટ અને ઈંટોનું બાંધકામ નહોતું, આ આખા ગામની વિચારધારા સામૂહિક રીતે બદલાઈ રહી હતી. આ સામૂહિક મહેનતનું પરિણામ કેટલું અદ્ભુત આવ્યું તે જરા જુઓ. પહેલા દુકાળ વખતે કોઈ તૈયારી ન હતી, એટલે માત્ર ખાલી ઘડા અને નિરાશા જ હતી. પણ આ નવી ટાંકીઓ બન્યા પછીના વર્ષે ભલે વરસાદ ઓછો પડ્યો, પણ ચિત્ર સાવ અલગ હતું. હવે દરેક ટાંકીઓ ભરેલી હતી અને ગામમાં કોઈ જ હાલાકી નહોતી. સંગ્રહ પૂરતો હોવાથી ગામ આખું આત્મનિર્ભર બની ચૂક્યું હતું. અછતની પીડા અને સશક્તિકરણની તાકાત, આ બંનેનો પ્રત્યક્ષ અનુભવ કર્યા પછી આખા ગામને ઝરણાના પેલા ગીતનો સાચો અર્થ સમજાઈ ગયો. પાણી એ જરૂરિયાત છે, પાણી એ જ જીવન છે, પાણી એ આત્મા છે, તેને બચાવવું એ આપણું લક્ષ્ય છે. હવે આ માત્ર એક પરિવારનું ગીત નહોતું રહ્યું, એ આખા ગામ માટે એક પવિત્ર જીવનસૂત્ર બની ગયું હતું. તો આખરે આ સમગ્ર વિશ્લેષણ આપણને એક બહુ જ મહત્વના પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. શું આપણે નદીઓ અને કૂવાઓ સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ, કે પછી આવનારી સૂકી ઋતુ આવે તે પહેલાં જ આજથી જ સક્રિય બનીને
આપણો પોતાનો આશાનો સંગ્રહ બનાવવાનો શરૂ કરી દેવું જોઈએ? આ માત્ર એક ગામની વાર્તા નથી, પણ આવનારી પેઢીઓના અસ્તિત્વ અને સુરક્ષાની વાત છે. આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, અને આશા છે કે આ માહિતી જળ સંરક્ષણની દિશામાં વધુ સક્રિય અને જાગૃત બનવાની પ્રેરણા આપશે. નમસ્કાર. ત્યારબાદ આપણને એક સ્ટોરી આપવામાં આવી છે જેનું નામ છે ધ વોટર ફેમિલી. તો ચાલો આપણે આ વાર્તા વાંચી અને સમજીએ. ઇન અ સ્મોલ વિલેજ lived a wise farmer, પર્વતભાઈ એન્ડ હિઝ વાઇફ. કે એક નાનકડા ગામમાં એક ડાહિયા ખેડૂત રહેતા હતા જેનું નામ પર્વતભાઈ અને તેમના પત્નીનું નામ સરિતાબેન છે. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી. બધા લોકો તેમને વોટર ફેમિલી કહીને બોલાવતા. બીકોઝ કારણ કે ધે વેલ્યુડ ધ વોટર લાઇક ગોલ્ડ. કારણ કે તેઓ પાણીની સોનાની જેમ કદર કરતા. પર્વતભાઈ હેડ બિલ્ટ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ. કે પર્વતભાઈએ તેમની વાડીમાં ખેત તલાવડી બાંધી હતી. એન્ડ લાર્જ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક એટ હોમ ટુ સ્ટોર રેઇન વોટર. અને તેમના ઘરે તેમણે એક ઊંડો અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે ભૂગર્ભ ટાંકો, તેમણે એક ઊંડો એવો ભૂગર્ભ ટાંકો બનાવ્યો હતો. શા માટે? ટુ સ્ટોર રેઇન વોટર. જ્યારે વરસાદનું પાણી આવે તો એ વરસાદના પાણીના સંગ્રહ માટે તેમણે એક અંડરગ્રાઉન્ડ ટેન્ક ભૂગર્ભ ટાંકો બનાવ્યો હતો. ધેર 3 daughters ઓલ્સો લવ્ડ સેવિંગ વોટર. અને તેમને 3 દીકરીઓ હતી. એ 3 દીકરીઓને પણ પાણી બચાવવું ખૂબ ગમતું. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. 3માંથી વર્ષા સૌથી મોટી હતી. શી વોઝ અ મિકેનિક. તે પોતે એક મિકેનિક હતી. શી ફિક્સ્ડ એની લીકિંગ ટેપ શી સો. કે જ્યારે પણ કોઈ ટપકતો નળ તે જોતી તો એ તરત જ તેને તે ફિટ કરી દેતી, રિપેર કરી દેતી, ફિક્સ કરી દેતી. વારી ધ સેકન્ડ. બીજી દીકરીનું નામ શું હતું? વારી. ઓફન ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ્સ. એ હંમેશા પાણી બચાવવા માટેના વક્તવ્યો શાળામાં આપતી. એન્ડ પંચાયત. અને પંચાયતમાં પણ એ પાણી બચાવવા વિશેની વાતો એ કરતી. ધ યંગેસ્ટ ઝરણા. અને સૌથી નાની દીકરીનું નામ શું? ઝરણા. તમને પ્રશ્ન પૂછાય તો તમને યાદ હોવું જોઈએ. મોટી દીકરી વર્ષા, બીજી વારી અને ત્રીજી છે ઝરણા. ધ યંગેસ્ટ ઝરણા રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. અને ત્રીજી દીકરી ઝરણા છે બધાને ગીત ગાઈ ગાઈને પાણી બચાવવાનું મહત્વ સમજાવતી. અહીંયા આપણને ગીત પણ આપેલું છે. વોટર ઇઝ નેસેસિટી. વોટર ઇઝ લાઈફ. વોટર ઇઝ ધ સોલ. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. કે પાણી શું છે? આપણી જરૂરિયાત છે. જળ એ જીવન છે. જળ એ આત્મા છે. અને એમને બચાવવું એ જે આપણો લક્ષ્ય છે. આવો એ ગીત ગાય બધાને પાણીનું મહત્વ સમજાવતી. બટ અધર વિલેજર્સ વેર કેરલેસ. પરંતુ ગામના જે લોકો છે એ બહુ બેપરવાહ હતા. વન મોર્નિંગ ધેર નેબર રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. કે આગળના દિવસે એવું દ્રશ્ય જુએ છે કે એમનો જે પડોશી છે રાજુ, એ પોતાની ગાડી છે એ પાણીની પાઇપ લઈ અને એ ધોતો હતો. વોટર વોઝ ફ્લોવિંગ એવરીવેર. અને એમાંથી ઘણું બધું પાણી છે એ નીચે વહ્યું જતું હતું. સરિતાબેન જેન્ટલી એડવાઇઝ હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટીડ. તો સરિતાબેન છે એ અમને બહુ પ્રેમથી સલાહ આપે છે કે આવી રીતે પાણી બગાડવા કરતા એક ડોલ ભરી અને ગાડી સાફ કરો ને. બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ. પરંતુ રાજુ છે એમની હસી ઉડાવે છે, મજાક કરે છે, હસે છે અને શું કહે છે? વી હેવ પ્લેન્ટી ઓફ વોટર. કે આપણી પાસે તો પુષ્કળ પાણી છે. લુક એટ ધ રિવર્સ એન્ડ વેલ્સ. કે નદીઓ અને કુવાઓ જુઓ, બધા છલોછલ ભરેલા છે. તો પાણી બચાવવાની શું જરૂર છે? ઘણું બધું પાણી છે આપણી પાસે. ઇવન વેન લિટલ ઝરણા વોર્ન્ડ હિમ હી ઇગ્નોર્ડ હર. જ્યારે નાનકડી એવી ઝરણા એને વોર્ન કરે છે તો એ સમયે પણ એ એની સલાહને ઇગ્નોર કરી દે છે, ગણકારતો નથી. મેની વિલેજર બિહેવ ધ સેમ વે. અને મોટાભાગના ગામ લોકો છે એ આવી જ રીતે વર્તન કરતા. ટૂંકમાં પાણી કોઈ બચાવતું નથી. તો શું થાય છે આગળ જુઓ. આફ્ટર 2 years, 2 વર્ષ પછી, ધ વિલેજ ફેસ્ડ અ ટેરેબલ ડ્રોટ. કે ગામમાં ભયંકર દુષ્કાળ પડે છે. ધ રિવર ડ્રાઈડ અપ. નદીનું પાણી સુકાઈ જાય છે. વેલ્સ બીકેમ એમ્પ્ટી. કુવાઓ બધા ખાલી ખમ થઈ જાય છે.
એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક. અને ગામમાં હવે પીવા માટેનું પણ પાણી નથી. રાજુ સેટ સેડલી વિથ એન એમ્પ્ટી પોટ એન્ડ એડમિટેડ હી હેડ બીન ફુલિશ. રાજુ છે એ એકદમ ખાલી પોટ એટલે કે ઘડો લઈ અને બેસે છે અને હવે એને અહેસાસ થાય છે કે તે કેવો હતો, મૂર્ખ હતો. ધ વિલેજર્સ રિયલાઇઝ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ. હવે આખા ગામને પણ પોતાની ભૂલ સમજાય છે અને બધા લોકો એવું નક્કી કરે છે કે ચાલો આપણે પર્વતભાઈ પાસે જઈએ. અશેમ્ડ બધાને કેવું થાય છે, શરમ અનુભવે છે બધા લોકો. તે વેન્ટ ટુ હિઝ હાઉસ અને તેમના ઘરે જાય છે. રાજુ સેડ વી વેસ્ટેડ વોટર કે અમે પાણી ખૂબ બગાડ્યું. પ્લીઝ હેલ્પ અસ. હવે તમે જ અમારી મદદ કરી શકો છો. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ્ડ ધેમ એન્ડ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. પરંતુ પર્વતભાઈ છે ખૂબ દયાળુ સ્વભાવના છે, તો તેઓ તેમને નિસંકોચપણે પોતાના અંડરગ્રાઉન્ડ ટેન્કમાં જે ભૂગર્ભ ટાંકામાં વરસાદનું પાણી સંગ્રહ કરેલું હતું તે તેમને આપે છે અને બધાની મદદ કરે છે. વિચ સ્ટીલ હેડ પ્લેન્ટી ઓફ સ્ટોર્ડ વોટર. કેમ કે એમના ટાંકામાં પાણી ખૂબ હતું એટલા માટે આખા ગામની મદદ કરે છે. જસ્ટ ધેન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. અને ત્યારબાદ ત્યાં જિલ્લા કલેક્ટર છે એ આવે છે કે પરિસ્થિતિ જોવા માટે કે ગામમાં દુષ્કાળની કેવી પરિસ્થિતિ છે. હી નોટિસ ધ ડ્રાય વિલેજ. તેઓ આખું જે ગામ છે એ એકદમ સૂકું છે. વરસાદ વગરનું તો ગામ કેવું હોય, તો એની મુલાકાત લે છે, બધું જુએ છે. બટ સો પર્વતભાઈસ ગ્રીન ફાર્મ. પરંતુ આખું ગામ એકદમ સૂકું છે જ્યારે પર્વતભાઈની વાડી છે એકદમ લીલીછમ છે. ધીસ ફેમિલી ઇઝ સેફ બીકોઝ ધે રિસ્પેક્ટેડ વોટર. અને તેઓ કહે છે કે આ પરિવાર છે સહી સલામત રહી શક્યું છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ. અને એનું કારણ શું છે કે જ્યારે બધા લોકો પાણી બગાડતા હતા એ સમયે આ પર્વતભાઈએ અને એમના પરિવારે પાણીની કદર કરેલી. રાજુ પ્રોમિસ ટુ ચેન્જ એન્ડ આસ્ક ફોર ગાઈડન્સ. હવે રાજુ પણ કહે છે કે હું પણ મારામાં બદલાવ લાવીશ, તમે મને માર્ગદર્શન આપજો. ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક ફોર ઓલ ઓન વન કન્ડિશન. ધે મસ્ટ પ્રોમિસ ટુ હાર્વેસ્ટ રેઇન વોટર. તો કલેક્ટર છે એ પણ કહે છે કે અમે તમને જરૂર મદદ કરીશું, સરકાર તરફથી તમને બધો સપોર્ટ કરવામાં આવશે, પરંતુ એક જ શરત છે કે તમારે હવેથી રેઇન વોટર છે જે વરસાદનું પાણી છે એનો તમારે સંગ્રહ કરવાનો છે, પાણીને એમને વહી જવા દેવાનું નથી. ધ વિલેજર્સ વર્કડ હાર્ડ વિથ પર્વતભાઈસ હેલ્પ. આખું ગામ છે, બધા ગ્રામજનો છે એ પર્વતભાઈની મદદથી ખૂબ મહેનત કરે છે. સૂન અને બહુ જલ્દી ધ હાઉસ હેડ ટેન્ક. ગામના દરેક ઘરમાં આવો ભૂગર્ભ ટાંકો હવે બનાવવામાં આવ્યો છે. ધ ફોલોવિંગ યર ઓલ્સો બ્રોટ લેસ રેઇન. આવતા વર્ષે પણ ખૂબ ઓછો વરસાદ પડે છે. બટ ધીસ ટાઈમ ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ. પરંતુ આ વર્ષે આખું ગામ છે તૈયાર છે. ધેર ટેન્ક્સ વેર ફૂલ. બધાના ટાંકા ભરેલા છે. એન્ડ નો વન સફર્ડ. અને કોઈને પણ કંઈ પીડા ભોગવવી પડતી નથી. એટ લાસ્ટ એવરીવન અન્ડરસ્ટુડ ઝરણાઝ સોંગ. હવે અંતમાં બધાને આ ઝરણાના ગીતના શબ્દોનું મહત્વ સમજાય છે. વોટર ઇઝ નેસેસિટી. વોટર ઇઝ લાઈફ. વોટર ઇઝ ધ સોલ. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. કે પાણી આપણી જરૂરિયાત છે, પાણી જ જીવન છે, પાણી જ એ આપણો આત્મા છે અને એમને બચાવવો એ આપણો ગોલ છે. સમજાઈ ગઈ ને વાર્તા બધાને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો હવે નીચે આપેલા પ્રેક્ટિસના પ્રશ્નો છે એ આપણે જોઈએ. વાક્ય વાંચીને તમારે ટ્રુ કે ફોલ્સ એ જણાવવાનું છે. પહેલું વાક્ય છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ. કે પર્વતભાઈ અને સરિતાબેન છે અભણ હતા. સાચું કે ખોટું? સરસ, ફોલ્સ. બીજું છે ઝરણા યુઝ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. કે ઝરણા છે એ ગીતો ગાતી અને સ્લોગન બનાવતી. શાના માટે? ટુ સ્ટોપ વોટર વેસ્ટ, પાણીનો બગાડ અટકાવવા માટે. વાક્ય આવશે ટ્રુ. ધ વિલેજર લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક ફોર રેઇન વોટર. ગામ લોકોએ બાદમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવ્યા વરસાદના પાણીના સંગ્રહ માટે. તો એ પણ આવશે ટ્રુ. ધ વિલેજ હેડ ઇનફ વોટર
ઇવન ડ્યુરિંગ લેસ રેઇન નેક્સ્ટ યર, કે આવતા વર્ષે જ્યારે વરસાદ ઓછો થયો તો પણ ગામ લોકો પાસે પૂરતા પ્રમાણમાં પાણી હતું. તો હતું કે નહોતું? યસ, ટ્રુ. કારણ કે એ લોકોએ બીજા વર્ષે અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી લીધા છે એટલા માટે. ત્યારબાદ આપણે આગળ વધીએ. વિભાગ 2, રીડિંગ. રીડ ધ પેસેજ, એટલે કે નીચે આપેલો ફકરો વાંચો. વોટર ઇઝ લાઈફ, કે જળ એ જ જીવન છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓન અર્થ. ઓલ લિવિંગ બીંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ નીડ વોટર ટુ લીવ, કે પાણી છે એ પૃથ્વી ઉપર સૌથી અગત્યની વસ્તુ છે. દરેક જીવંત વ્યક્તિ, પ્રાણી, છોડ બધાને જીવવા માટે પાણીની જરૂર પડે છે. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એટસેટ્રા. આપણે દરરોજ પાણીનો પીવા માટે, રસોઈ બનાવવા માટે, નહાવા માટે, સાફ સફાઈ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ધ પ્રાઇમરી સોર્સિસ ઓફ વોટર આર રેઇન વોટર, અને પાણીના મુખ્ય સ્ત્રોતો કયા છે? તેમાં આવશે રેઇન વોટર, એટલે કે વરસાદનું પાણી. સોર્સ એટલે સ્ત્રોત. તો આપણને પાણી મળે છે ક્યાંથી? તો ક્યાંથી મળે? તો કે વરસાદમાંથી મળે. સરફેસ વોટર, એટલે કે સપાટી પર જે પાણી વહે છે, દાખલા તરીકે રિવર્સ એટલે કે નદી છે, તળાવ છે, એ બધામાંથી. ગ્લેશિયર છે, ઓશન છે, આ બધામાંથી. એન્ડ ગ્રાઉન્ડ વોટર, આપણે ડારમાંથી જે પાણી ખેંચીએ છીએ ને કૂવામાંથી, એવી રીતે આ બધામાંથી આપણને પાણી મળે છે. વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક્સ, ડેમ્સ એન્ડ હેન્ડપમ્પ્સ, આ બધામાંથી પણ આપણને પાણી મળે છે. ઓલ્સો સોલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ, અને ઘણી જગ્યાએ દરિયાનું જે પાણી છે એને પણ શુદ્ધ કરી અને પીવાના ઉપયોગમાં લેવાય છે. ધ ફાર્મર્સ નીડ વોટર ટુ ગ્રો ક્રોપ્સ, ખેડૂતોને પણ પાક પકવવા માટે પાણીની જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ એન્ડ કીપ મશીન્સ કૂલ, ઉદ્યોગોમાં પણ પાણીની જરૂર પડે છે. શાના માટે? કોઈ પણ સામાન બનાવવા માટે, અને જે મશીન છે એમને ઠંડા રાખવા માટે પાણી જરૂરી છે. ધેર આર સો મેની વોટર એક્ટિવિટીઝ લાઇક સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ, પૂલ ગેમ્સ એટસેટ્રા, અને પાણીમાં આવી બધી સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ આવી બધી એક્ટિવિટી પણ કરવામાં આવે છે. મેની ક્રીચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ, વેલ્સ લીવ્સ ઇન વોટર, કે ઘણા બધા જીવજંતુઓ, દાખલા તરીકે માછલી છે, ડેડકો છે, વેલ છે, આ બધા પાણીમાં રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ ટુ કીપ વેધર કૂલ, પાણી છે એ વાતાવરણને ઠંડુ રાખવામાં પણ ખૂબ મદદ કરે છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, અને પાણી છે એ છોડ માટે, વૃક્ષો માટે પણ ખૂબ જરૂરી છે. અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોવિંગ ગાર્બેજીસ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇનટુ ઇટ. પરંતુ દુર્ભાગ્યની વાત તો એ છે કે કેટલાક લોકો છે આ પાણીને ગંદુ કરે છે. કેવી રીતે? એમાં કચરો નાખીને, અને ઉદ્યોગો છે એનો જે દૂષિત કેમિકલો છે એ પાણીમાં નાખી અને પાણીનું પ્રદૂષણ કરે છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન, અને આને જ પાણીનું પ્રદૂષણ કહેવામાં આવે છે. ઇન સમ પ્લેસીસ, કેટલાક સ્થળોએ પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક, કેટલાક સ્થળોએ પીવાનું પાણી પણ હોતું નથી. ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝિંગ, પાણીનું સ્તર છે એ પૃથ્વીમાં ઘણી જગ્યાએ ઘટી રહ્યું છે. મેની પીપલ વેસ્ટ વોટર, ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. વી મસ્ટ સેવ વોટર, આપણે ચોક્કસ પાણી બચાવવું જોઈએ. વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. તો પ્રશ્ન એમ થાય કે પાણી બચાવવું કેવી રીતે? તો ઘણી જગ્યાએ નળ છે એ સતત ટપકતા હોય, તો આવા ટપકતા નળને બંધ કરીને, ફિક્સિંગ લીકેજીસ, જે જગ્યાએ પાણીનું લીકેજ છે એને રિપેર કરીને, એન્ડ યુઝિંગ વોટર કેરફુલી, પાણીનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરી અને આપણે પાણી બચાવવું જોઈએ. ઇફ વી સેવ વોટર ટુડે, જો આપણે આજે પાણી બચાવશું, વી વિલ હેવ ઇનફ ફોર ટુમોરો, તો અને તો જ આવતીકાલ માટે આપણી પાસે પાણી હશે. વોટર ઇઝ લાઈફ, કારણ કે જળ એ જ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર,
આપણે પાણી બનાવી શકતા નથી, બટ વી કેન સેવ ઇટ. પરંતુ આપણે એને બચાવી તો ચોક્કસ શકીએ. તો એ એક આપણી નૈતિક ફરજ છે કે આપણે પાણીને બચાવવું જોઈએ. ત્યારબાદ પ્રેક્ટિસમાં જોઈએ તો અંડરલાઇન ધ સેન્ટેન્સ ઇન ધ પેસેજ હેવિંગ સિમિલર મિનિંગ. તો નીચે તમને જે 5 વાક્યો આપેલા છે એ 5 વાક્યોના જેવો જ અર્થ ધરાવતા બીજા જે વાક્યો છે એ તમને પાઠમાં આપેલા છે, એ તમારે જોઈને લખવાના છે. પહેલું છે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ, કે પાણી છે એ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. તો જો અહીંયા મેં એક કરી અને અંડરલાઇન કરી છે, એ પહેલાનો જવાબ આવશે. બીજું છે વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ, કે આપણે અલગ અલગ રીતે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પણ મેં અંડરલાઇન કરી અને 2 નંબર આપેલો છે, એ બીજાનો જવાબ આવશે. એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આ ત્રીજાનો જવાબ છે, આ ચોથા વાક્યનો જવાબ છે અને આ 5મા વાક્યનો જવાબ છે. તમે જોઈ અને આમાંથી લખી શકો છો. ઠીક છે, ચાલો આમાં ઊંડા ઉતરીએ. પૃથ્વીના સૌથી મહત્વપૂર્ણ સંસાધનને સમજવા માટેની આ એક ખરેખર રોમાંચક યાત્રા છે. આજે આપણે એવા વિષયનું વિશ્લેષણ કરી રહ્યા છીએ જેના પર પૃથ્વીના સમગ્ર અસ્તિત્વનો આધાર છે. જરા વિચારો, આ અણમોલ પ્રવાહી વિના કોઈપણ પ્રકારના જીવનની કલ્પના કરવી બિલકુલ અશક્ય છે. જળ એ જ જીવન છે. આ માત્ર કેટલાક શબ્દો નથી, આ એક એવું મૂળભૂત સત્ય છે જે આખી માનવજાત, પ્રાણી જગત અને વનસ્પતિના અસ્તિત્વનો પાયો છે. આ એક જ વાક્ય સ્પષ્ટ કરે છે કે દુનિયાની કોઈ પણ જીવંત વસ્તુ આ સંસાધન વિના એક પળ પણ ટકી શકે તેમ નથી. વિભાગ 1, જીવનનો સાર. ખરેખર, જળ એ આપણા ગ્રહનો એક શાંત પણ જીવનદાતા હીરો છે. તેના વિના બધું જ અશક્ય છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પાણીની જરૂરિયાત એકદમ સાર્વત્રિક છે. માણસો હોય, જંગલમાં વિહરતા પ્રાણીઓ હોય કે પછી આપણી આસપાસની લીલીછમ વનસ્પતિ હોય, દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ અમૃતની જરૂર પડે જ છે. કોઈ પણ આ નિયમની બહાર નથી. અને હા, એ પણ વિચારવા જેવું છે કે પાણી માત્ર આપણા વપરાશ માટે જ નથી. જરા કલ્પના કરો, માછલી, દેડકા અને વિશાળકાય વેલ જેવા અદ્ભુત જીવો માટે તે એક વિશાળ જીવંત ઘર છે. આ એક એવું અદ્ભુત પારિસ્થિતિક તંત્ર છે જે અગણિત સુંદર જીવોને આશરો આપે છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે તે અલગ અલગ સ્તર પર કેવી રીતે કામ કરે છે. એક તરફ તે વિશાળ સ્તરે આપણા વૈશ્વિક હવામાનને ઠંડુ રાખવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે, અને બીજી તરફ બિલકુલ સૂક્ષ્મ સ્તરે તે દરેક નાના છોડ અને વિશાળ વૃક્ષ માટે એક આવશ્યક તત્વ તરીકે કામ કરે છે, જે તેમને મૂળમાંથી પોષણ આપે છે. અદ્ભુત છે ને? વિભાગ 2, સ્ત્રોતો અને રોજિંદા ઉપયોગો. હવે વાત કરીએ માનવીય પ્રવૃત્તિઓ અને આપણી દિનચર્યા વિશે. કુદરત આપણને આ સંસાધન ક્યાંથી આપે છે? સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે વરસાદનું પાણી. ત્યાર પછી આવે છે સપાટી પરનું પાણી, જેમ કે નદીઓ, તળાવો, સરોવરો, વિશાળ હિમનદીઓ અને મહાસાગરો, અને અલબત્ત જમીનની અંદર સચવાયેલું ભૂગર્ભ જળ. ટૂંકમાં કહીએ તો પાણી આપણી આસપાસ અનેક ભિન્ન સ્વરૂપોમાં હાજર છે. પણ આ કુદરતી સ્ત્રોતોને આપણા ઘર સુધી પહોંચાડવા માટે અદ્ભુત નવીનતાઓ કરવામાં આવી છે. વિશાળ ડેમ બાંધવા, પાણીની મોટી ટાંકીઓ બનાવવી, જમીનમાંથી પાણી ખેંચવા હેન્ડપંપનો ઉપયોગ કરવો અને દરિયાના ખારા પાણીને મીઠા, પીવાલાયક પાણીમાં ફેરવવાની જટિલ પ્રક્રિયાઓ. આ બધું જ બતાવે છે કે શુદ્ધ પાણી મેળવવા પાછળ કેટલો મોટો પરિશ્રમ થાય છે. પેલા વિશાળ ડેમ અને મહાસાગરોથી સીધા ઘરમાં આવીએ. સવારથી લઈને સાંજ સુધી આપણી આખી દિનચર્યા આ જ જળ પર આધારિત છે. પીવા માટે, સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે, નાહવા માટે અને સફાઈ માટે. જરા વિચારો, દરેક નાની મોટી ઘરગથ્થુ પ્રવૃત્તિ આ સંસાધન વિના સંપૂર્ણપણે અટકી જશે. હવે આ સ્લાઇડ વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે પાણીની અદ્ભુત વિવિધતા. એક તરફ તે અર્થતંત્રનું સાયલન્ટ એન્જિન છે. ખેડૂતો તેનાથી પાક ઉગાડે છે, ઉદ્યોગોમાં સામાન બને છે અને વિશાળ મશીનોને ઠંડા રાખવામાં આવે છે. અને બીજી તરફ તે જ પાણી મનોરંજનનું કેન્દ્ર પણ છે, જ્યાં સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ અને પૂલ ગેમ્સની મજા માણવામાં આવે છે. છે ને કમાલ? વિભાગ 3, વધતો જતો ખતરો. અહીંથી પરિસ્થિતિ ગંભીર બની છે.
આપણો આ જીવનદાતા હીરો હવે મોટા સંકટમાં છે. અહીં એક અત્યંત આઘાતજનક વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ એવું પાણી છે જે નિસ્વાર્થપણે પ્રકૃતિને ટકાવી રાખે છે અને પૃથ્વીને ઠંડક આપે છે, અને તેની સામે આપણી માનવીય પ્રવૃત્તિઓ જુઓ. આપણે તેમાં બેફામ કચરો ફેંકીએ છીએ અને ફેક્ટરીઓના ઝેરી રસાયણો છોડીએ છીએ. પાણી આપણને જે આપે છે અને આપણે તેને જે પાછું આપીએ છીએ તે વચ્ચેનો આ તફાવત ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. આ વિનાશક પ્રક્રિયાને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે: જળ પ્રદૂષણ. એટલે કે કચરો ફેંકીને અને તેમાં ફેક્ટરીના રસાયણો છોડીને પાણીને ગંદુ કરવું. આ કોઈ સામાન્ય વ્યાખ્યા નથી, પણ આ મૂલ્યવાન સંસાધન પર થઈ રહેલો એક મોટો અને ભયાનક પ્રહાર છે, જેને સમજવું ખૂબ જ જરૂરી છે. આ વાક્યની ગંભીરતાને જરા અનુભવો. એ જાણીને આશ્ચર્ય થશે કે પૃથ્વી પરનું માત્ર 1% કરતાં પણ ઓછું પાણી પીવાલાયક છે. દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં લોકો પાસે પીવા માટે પૂરતું પાણી પણ નથી. આ એક કડવી હકીકત છે, અને આ અછતના કારણે માણસો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે ખરેખર હૃદયદ્રાવક છે. પરિસ્થિતિ વધુ વણસી રહી છે કારણ કે પૃથ્વી પર પાણીનો સ્તર ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે. પણ સૌથી મોટી વિડંબના તો એ છે કે આટલી ગંભીરતા હોવા છતાં આજે પણ ઘણા લોકો સતત પાણીનો બગાડ કરી રહ્યા છે. આ રીતે ઘટતા જતા સંસાધનને વેઢવવું એ ભવિષ્ય માટે અત્યંત ખતરનાક છે. આના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. વિભાગ 4: આપણા ભવિષ્યનું રક્ષણ. હવે સમય આવી ગયો છે કે આપણે આ અમૂલ્ય સંસાધનના રક્ષક બનીએ. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આ મોટી સમસ્યાના ઉકેલ માટે કેટલાક ખૂબ જ સરળ પણ અત્યંત અસરકારક પગલાં છે. પહેલું, ઉપયોગ ન હોય ત્યારે નળ તરત જ બંધ કરવા. બીજું, ઘરમાં ક્યાંય પણ લીકેજ હોય તો તેને તરત રિપેર કરાવવું. અને ત્રીજું, રોજિંદા કાર્યોમાં પાણીનો બિલકુલ કાળજીપૂર્વક ઉપયોગ કરવો. આ એવી નાની આદતો છે જે કોઈ પણ વ્યક્તિ તરત જ અપનાવી શકે છે અને બહુ મોટો બદલાવ લાવી શકે છે. અહીં એક અત્યંત આશાવાદી અને દ્રઢ વિશ્વાસથી ભરેલો વિચાર છે. જો આપણે આજે પાણી બચાવીશું તો આવતીકાલ માટે આપણી પાસે પૂરતું પાણી હશે. પૃથ્વીના જળ પુરવઠાનું ભવિષ્ય સંપૂર્ણપણે માનવજાતના હાથમાં છે. આજના આપણા આ નાના નાના પ્રયાસો જ આવતીકાલની સૌથી મોટી સુરક્ષા બનશે. આજના આ વિશ્લેષણના અંતમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વનો બની જાય છે. આપણે કોઈ ફેક્ટરીમાં પાણી ઉત્પન્ન કરી શકતા નથી. તે કુદરતની અમૂલ્ય ભેટ છે. તો જો તેને આજે નહીં બચાવીએ તો આપણી આવતીકાલ કેવી હશે? આ એક એવો પ્રશ્ન છે જેને મનમાં ગૂંજતો રાખવાની અને આપણી સામૂહિક આદતો બદલીને તાત્કાલિક પરિવર્તન લાવવાની તાતી જરૂર છે. એક્ટિવિટી C: Put this water uses into 3 different groups. એટલે કે નીચે આપણને પાણીના વિવિધ ઉપયોગો આપેલા છે, એને આપણે અલગ અલગ વિભાગોમાં વર્ગીકરણ કરવાનું છે. સૌથી પહેલાં છે હોમ, એટલે કે ઘરે પાણીનો વપરાશ. એગ્રીકલ્ચર એટલે ખેતી, અને ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો. તો ઉપર આ જે ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે જે પાણીનો જે ઉપયોગ છે એને યોગ્ય વિભાગમાં મૂકવાના છે. તો ચાલો આપણે એની એક એક્ટિવિટી દ્વારા આનું વર્ગીકરણ કરીએ. તો સૌથી પહેલું છે બાથિંગ. બાથિંગ એટલે નહાવું. તો એ ઉપયોગ આવશે હોમમાં, એટલે એને તમારે આમાં મૂકવાનો છે. પછી છે ગ્રોવિંગ રાઈસ, એટલે કે રાઈસ ઉગાડવા. તો એ આવશે એગ્રીકલ્ચર, ખેતીવાડીના ઉપયોગમાં. પછી કુલિંગ મશીન્સ, એટલે કે મશીનોને ઠંડા કરવા. તો એ ઉપયોગ આવશે ઇન્ડસ્ટ્રીમાં, એટલે આપણે એને ત્યાં મૂકીશું. ત્યારબાદ છે ક્લિનિંગ. ક્લિનિંગ એટલે સાફ સફાઈ કરવી. તો એ આપણે હોમમાં મૂકીશું. ત્યારબાદ મેકિંગ પ્રોડક્ટ્સ, એટલે બધી વસ્તુઓ બનાવવી. તો એ છે એનો એગ્રીકલ્ચરમાં નહીં આવે પણ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કહેવાય, એટલે ત્યાં લખીશું. ત્યારબાદ છે ક્લિનિંગ ક્લોથ્સ એન્ડ યુટેન્સિલ્સ, એટલે કે કપડાં અને વાસણો ધોવા, સાફ કરવા. તો એ આવશે હોમની અંદર. ત્યારબાદ પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી, ખેતીવાડી વીજળી ઉત્પન્ન કરવી. તો એ ઉપયોગ આવશે આપણે ઇન્ડસ્ટ્રીમાં. અને છેલ્લું છે વોટરિંગ ધ પ્લાન્ટ્સ, એટલે ઝાડને પાણી પાવું. બરાબર, તો એ આવશે એગ્રીકલ્ચર ઉપયોગ. તો આવી રીતે આપણે આનું વર્ગીકરણ કરી શકશું. હવે આપણે આગળ વધીએ. પછીની એક્ટિવિટી છે ડી: મેચ A with B. એ અને બીને જોડવાના છે. તો એની અંદર છે ફાર્મર,
તો એ આપણે ડી સાથે જોડીશું, ગ્રો ક્રોપ્સ. બીજું છે સ્વિમિંગ, તો એને આપણે એ સાથે જોડીશું, વોટર એક્ટિવિટી. ત્રીજું છે ફિશ, તો એને આપણે સી સાથે જોડીશું, લીવ ઇન વોટર. ચોથું છે વોટર પોલ્યુશન, તો એને આપણે બી સાથે જોડીશું, ડર્ટી વોટર. અને છેલ્લું છે પાંચમું ટર્નિંગ ઓફ ધ ટેપ, તો એ ઈ સાથે જોડીશું, સેવ્સ ધ વોટર. આવી રીતે એ અને બીની જોડી આપણે જોડી શકીશું. ત્યારબાદ આગળ વધીએ એક્ટિવિટી ઈ, સે યસ ઓર નો. આપણે પ્રશ્નના યસ અથવા નોમાં જવાબ આપવાના છે. ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ અ ગુડ હેબિટ ટુ સેવ વોટર? શું તમને એવું લાગે છે કે નળ બંધ કરવા એ પાણી બચાવવા માટેની એક સારી રીત છે, એક સારી ટેવ છે? તો યસ, એ સારી ટેવ છે, એટલે યસ લખીશું. બીજું, સમ પીપલ હેવ બાથટબ whereas a lot of people have not enough water to drink. Is it fair? કે કેટલાક લોકો નહાવા માટે બાથટબનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક લોકોને પાણી પીવા માટે પણ નથી મળતું. તો શું આ યોગ્ય છે? તો કે ના, નો, એ યોગ્ય નથી. પછી છે અ ફેક્ટરી ટ્રીટ્સ ડર્ટી વોટર બિફોર રિલીઝિંગ ઇટ. કે અમુક કંપનીઓ છે, ફેક્ટરીઓ છે, એ પોતાનું ગંદુ પાણી છે, કેમિકલવાળું પાણી, એ છોડતા પહેલાં એ વોટરને સાફ કરી એમાંથી કેમિકલ બધા મુક્ત કરી પછી એ પાણીને રિલીઝ કરે છે, નદીમાં કે કોઈ પણ જગ્યાએ છોડે છે. તો શું એ સારી પ્રેક્ટિસ કહેવાય? તો આવશે યસ. અને ચોથું છે અ ફેમિલી યુઝિસ ટુ ક્લીન ધેર કાર ડેઇલી. કે એક એવો પરિવાર છે જે રોજ પોતાની ગાડી ધોવા માટે પાણી બગાડે છે. તો શું એ સારી ટેવ છે? તો આપણે લખીશું નો. ત્યારબાદ આપણે રાઇટિંગ સેક્શન તરફ આગળ વધીએ. તો નીચે તમને જે 7 વાક્યો આપ્યા છે એને તમારે જોઈ અને તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. આગળની એક્ટિવિટી છે એક્ટિવિટી સી, કરેક્ટ પંક્ચ્યુએશન્સ એન્ડ કેપિટલાઇઝેશન્સ. પંક્ચ્યુએશન્સ એટલે વિરામ ચિહ્નો થાય. વિદ્યાર્થી મિત્રો, તમને વિરામ ચિહ્નો વિશે તો ખબર જ છે ને? પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, આ બધા છે એને પંક્ચ્યુએશન્સ કહેવાય. અને કેપિટલાઇઝેશન એટલે અંગ્રેજી ભાષામાં નિયમ છે કે વાક્યની શરૂઆતમાં જે અક્ષર હોય પહેલો, અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો એનો પહેલો અક્ષર છે આપણે પહેલી ABCDમાં લખવો પડે, તો એને કેપિટલ કહેવાય. તો આવી રીતે આ વાક્યોની અંદર જે ભૂલ છે એ આપણે સુધારવાની છે. તો આ જે 5 વાક્યો આપ્યા છે એને આપણે એક પછી એક જોઈએ. અહીંયા જે વાક્યો છે એમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકેલા નથી. તો ચાલો આપણે યોગ્ય વિરામ ચિહ્નોવાળા વાક્યો જોઈ અને લખીએ. તો પહેલું વાક્ય છે યસ્ટરડે, એનો વાય કેપિટલ કરવાનો, યસ્ટરડે પછી કોમા, અલ્પ વિરામ, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ, માર્કેટ પછી પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. આઈ બોટ રાઈસ પછી કોમા એટલે કે અલ્પ વિરામ, વેજીટેબલ્સ પછી પણ અલ્પ વિરામ, એન્ડ મિલ્ક, અને છેલ્લે આવશે ફૂલ સ્ટોપ. તો પહેલું વાક્ય આવી રીતે તમારે કરવાનું છે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈએ. રિયા આસ્ક્ડ, તો રિયાનો આર છે કેપિટલ, પછી અલ્પ વિરામ, અને પછી અવતરણ ચિહ્નની અંદર વાક્ય લખવાનું છે વોટ આર યુ ડુઈંગ. વોટનો ડબલ્યુ કેપિટલ, પાછળ પ્રશ્ન ચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂરા. આવી રીતે બીજું વાક્ય તમારે લખવાનું છે. આપણે ત્રીજું વાક્ય જોઈએ. માય બ્રધર લીવ્સ ઇન મુંબઈ. તો મુંબઈનો જે એમ છે એ આપણે કેપિટલ કરવાનું અને છેલ્લે પૂર્ણ વિરામ. હી વર્ક્સ ફોર સોફ્ટવેર કંપની. તો હીનો જે એચ છે એ આપણે કેપિટલ કરીશું અને છેલ્લે આપણે પૂર્ણ વિરામ મૂકવાનું છે. ચોથું વાક્ય જોઈએ. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, પાછળ પૂર્ણ વિરામ. પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા. તો પ્લીઝમાં પી કેપિટલ અને છેલ્લે પૂર્ણ વિરામ. ઓહ નો, તો ઓહમાં ઓ કેપિટલ, નો પછી એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન. આઈ ફરગોટ ટુ બ્રિંગ માય નોટબુક અને છેલ્લે પૂર્ણ વિરામ આવશે. આવી રીતે બધા પંક્ચ્યુએશન્સ આપણે જોયા. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનમાં આગળ વધીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. નીચે જે તમને આ ઓપ્શન આપેલા છે 5, એ ઓપ્શનનો ઉપયોગ કરી તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. શી ઇઝ ટાયર્ડ બટ શી ફિનિશ્ડ ઓલ હર વર્ક્સ. કે એ થાકી ગઈ છે પણ એણે પોતાનું બધું કાર્ય પૂરું કર્યું. વુડ યુ લાઈક ટી ઓર કોફી. તમે ચા લેશો કે કોફી?
હી વર્કડ હાર્ડ સો હી પાસ ધ એક્ઝામ. તેણે ખૂબ મહેનત કરી તેથી તે પરીક્ષામાં પાસ થયો. આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક. હું શાળાએ નહોતો ગયો કારણ કે હું માંદો હતો. હી ટુક અ સ્ટીક એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ. એણે છડી લીધી અને ચાલવાનું શરૂ કર્યું. આવી રીતે આ બધા વાક્યો જોડી શકાય. હવે નીચેની એક્ટિવિટી છે બી, મેચ એ વિથ બી. એ અને બી ને આપણે યોગ્ય રીતે જોડી અને વાક્યો ફરીથી લખવાના છે. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ અને એને સી સાથે જોડીશું. એન્ડ બોટ સમ બુક્સ એટલે કે હું બજારમાં ગયો અને થોડી બુક્સ ખરીદી. આઈ ડીડ નોટ સ્કોર વેલ બટ આઈ એમ હેપી. મારે સારા માર્ક્સ નથી આવ્યા છતાં હું ખુશ છું. હી હેઝ લોસ્ટ હિઝ ટોય. એના રમકડા ખોવાઈ ગયા. સો હી ઇઝ ક્રાઇંગ. આથી તે રડે છે. વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી? અને લાસ્ટ, શી સ્લેપ્ટ અર્લી બીકોઝ હી ઇઝ નોટ વેલ. આવી રીતે એ અને બી જોડી શકાય. ત્યારબાદ મેકિંગ સેન્ટેન્સ એક્ટિવિટી છે કે જે વાક્યો અધૂરા છે એ તમારે પૂરા કરવાના છે. નેહા વોઝ ઇલ સો શી સ્ટેડ એટ હોમ. મેં બનાવ્યા છે, તમે આના સિવાયના અલગ વાક્યો પણ બનાવી શકો છો. યુ કેન ગો ટુ સિનેમા ઓર પ્લે ઇન ધ પાર્ક. પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ હિઝ સિસ્ટર લાઇક્સ બનાનાસ. હીર ઇઝ ક્રાઇંગ બીકોઝ શી હર્ટ વાઇલ પ્લેઇંગ. હી હેઝ અ લોટ ઓફ મની યેટ હી ઇઝ નોટ હેપી. આવી રીતે તમે વાક્યો પૂરા કરી શકો છો. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી તરફ વળીએ. મેક પેર્સ, જેમાં આપણે વિદ્યાર્થીઓની જોડી બનાવીશું. એક વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછશે અને બીજો વિદ્યાર્થી એનો જવાબ આપશે. એની માટે તમારે આ ચિત્ર જે આપેલું છે એનો ધ્યાનથી અભ્યાસ કરવાનો છે. અને પછી જો ઉદાહરણ તરીકે તમને એક પ્રશ્ન આપેલો છે, વેર ઇઝ ધ પેન્સિલ? પેન્સિલ ક્યાં છે? તો બીજો વિદ્યાર્થી એનો જવાબ આપશે, ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ, કે પેન્સિલ છે એ બોક્સમાં છે. બીજો પ્રશ્ન આવી રીતે બનાવી શકાય, વેર ઇઝ યોર નોટબુક? તમારી નોટબુક ક્યાં છે? તો ઇટ ઇઝ ઇન માય બેગ, એ મારી બેગમાં છે. તો આપણે આવી રીતે બીજા વાક્યો બધા જોઈએ. આ ચિત્રના આધારે અહીંયા મેં થોડા પ્રશ્નો બનાવ્યા છે. જે ક્વેશ્ચન છે એક વિદ્યાર્થી બનાવે છે અને બીજો વિદ્યાર્થી એના જવાબ આપે છે. તો તમારે પણ આવી રીતે બનાવવાના છે. પહેલો પ્રશ્ન એવી રીતે બનાવી શકાય, વેર ઇઝ ધ બોલ? તો એનો આન્સર છે, ધ બોલ ઇઝ અંડર ધ ચેર. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, વેર ઇઝ ધ ટેડી બેર? આન્સર ઇઝ, ધ ટેડી બેર ઇઝ ઓન ધ ચેર. થર્ડ ક્વેશ્ચન, વેર ઇઝ ધ હેટ? તો આન્સર આવશે, ધ હેટ ઇઝ ઓન ધ ટેબલ. ચોથો પ્રશ્ન, વેર ઇઝ ધ ક્લોક? આન્સર છે, ધ ક્લોક ઇઝ અબોવ ધ બુક શેલ્ફ. પાંચમો પ્રશ્ન, વેર આર ધ બુક્સ? ધ બુક્સ આર ઇન ધ બુક શેલ્ફ. વેર ઇઝ યોર નોટબુક? ઇટ ઇઝ ઇન માય બેગ. વેર ઇઝ યોર પેન? ઇટ ઇઝ ઓન માય ડેસ્ક. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ચિત્રમાં જે આ વિગતો આપણને આપેલી છે તેના આધારે આપણે આવી રીતના પ્રશ્નો બનાવી શકીએ છીએ. ત્યારબાદ નીચે એક્ટિવિટી એફ આપેલી છે, તેમાં જે વાક્યો આપ્યા છે એને તમારે કરેક્ટ કરવાના છે. એટલે કે એ વાક્યોમાં ભૂલ છે. પહેલું વાક્ય તમે જુઓ તો માય નોઝ ઇઝ ઇન માય આઈઝ, એટલે કે મારું નાક મારી આંખમાં છે, આવો એનો મતલબ થાય. તો તમે તરત સમજી શકશો કે આ વાક્યો ભૂલ ભરેલા છે. તો ચાલો આ ખોટા વાક્યો છે અને આપણે સુધારી અને સાચા કરીએ. તો પહેલું વાક્ય કઈ રીતે આવશે? તો અહીંયા આન્સર છે, માય નોઝ ઇઝ બિલો માય આઈઝ, કે નાક ક્યાં હોય? તો આઈઝની નીચે હોય ને, આંખની નીચે નાક હોય, એટલા માટે આન્સર આવશે, માય નોઝ ઇઝ બિલો માય આઈઝ. એ જ રીતે બીજું વાક્ય બનાવશું આપણે આ રીતે, માય ટીથ આર ઇન માય માઉથ. માય ટીથ આર ઇન માય માઉથ. ત્રીજું વાક્ય છે, આઈ એમ સિટિંગ અંડર ધ ફેન, કે હું પંખાની નીચે બેઠો છું. નીચે માટે અંડર શબ્દ વાપરીશું. ત્યારબાદ
માય ફ્રેન્ડ્સ આર સિટિંગ નિયર મી, કે મારા મિત્રો મારી બાજુમાં બેઠા છે. એટલે આન્સર આવી રીતે આવશે, માય ફ્રેન્ડ્સ આર સિટિંગ નિયર મી. આવી રીતે તમારે ખોટું વાક્ય સુધારવાનું છે. ધ મેન ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી, કે માણસ છે એ ઝાડ નીચે સૂતો છે. તો ની નીચે એટલે અંડર, કે આ શબ્દ દ્વારા વાક્ય તમારે સુધારવાનું છે. આવી રીતે આ વાક્યો ખોટા છે એને તમારે સાચા વાક્યો લખવાના છે. એવી જ રીતે આ એક્ટિવિટીમાં પણ તમારે ચિત્ર જોઈ અને લખવાનું છે કે અહીંયા પૂર આવેલું છે, તો પૂરને કહેવાશે ફ્લડ. અહીંયા દુષ્કાળ, જે ડ્રાય સૂકો આખું વાતાવરણ તમને બતાય છે, તો એની માટેનો વર્ડ ડ્રાય અથવા ડ્રોટ તમે લખી શકો ચિત્રમાંથી. આવા ચિત્રને લાગતો વળગતો શબ્દ વેટ, અને અહીંયા જે બતાય છે ગ્લેશિયર, એ તમારે લખવાનું છે. ત્યારબાદ અહીંયા ક્લાસિફાઈ ધ એનિમલ્સ. આ તમને પ્રાણીઓના નામ આપેલા છે. આ છે ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણીઓ, વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ, અને વોટર એનિમલ્સ એટલે પાણીમાં રહેતા પ્રાણીઓ. તો એ બધાનું વર્ગીકરણ મેં અહીંયા તમને નીચે લખીને આપ્યું છે. તમારે આમાંથી જોઈ અને લખી નાખવાનું છે. તો અહીંયા આપણો યુનિટ 1 છે એ આપણે પૂર્ણતા તરફ જઈએ છીએ. છેલ્લી એક્ટિવિટી જોઈએ તો તમને જે સેન્ટેન્સીસ આપ્યા છે એ તમારે પૂરા કરવાના છે. તો એના આન્સર મેં પણ અહીંયા તમને લખી દીધા છે. રેડ લોરી, યલો લોરી. તો આ જે યલો લોરી છે એ તમારે પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે. એવી જ રીતે બીજું જોઈએ તો શી સેલ્સ શી શેલ્સ. ત્યારબાદ બીજું વાક્ય છે એ તમારે આમાંથી શોધી અને જે આન્સર આવે છે એ લખવાનું છે. બાય ધ સી શોર, એટલે હકીકત અહીંયા જે 3 કરેલા છે 3 નહીં, પણ આ બીજો જવાબ આવશે. એટલે આ બીજાનો આન્સર છે. ત્રીજું આઈસ્ક્રીમ યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર ધ આઈસ્ક્રીમ, એ ત્રીજાનો જવાબ આવશે. 2 ટાઇની ટાઈગર્સ ટેક 2 ટેક્સીસ ટુ ટાઉન, આ ચોથાનો આન્સર આવશે. પાંચમામાં નીના નીડ્સ 9 ન્યૂ નોટબુક્સ, એ પાંચમામાં આવશે. અને છઠ્ઠું હાઉ મચ વુડ અ વુડચક ચક ઇફ અ વુડચક કુડ ચક વુડ. આવી રીતે તમારે આ જે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે. અહીંયા આપણો યુનિટ 1 છે એ પૂરો થાય છે. આપણે ખૂબ ઝડપથી બીજા ક્લાસમાં મળીએ.